बैक टू माय यूट्यूब चैनल अनस्क्रिप्टेड में। उम्मीद करता हूँ आप सब बढ़िया होंगे। मैं भी एकदम मस्त हूँ, स्वस्थ हूँ, मजे में हूँ। आज मैंने व्लॉग थोड़ा लेट स्टार्ट किया है क्योंकि ये बहुत स्पेशल व्लॉग है। आप लोग ने थंबनेल में देख ही लिया होगा। तो हम अभी वहीं पे जा रहे हैं। हम बहुत एक्साइटेड है वहाँ पे जाने के लिए। जाते हैं, लेट्स गो गाइस। हमें आज यश અને જાનકીને મળવાના છે। કઈ ગલી ગલી થાય પેટમાં, ગલી ગલી મજા આવશે। ગલી ગલી થવા લાગી પેટમાં। આ પેલા માઉલી કરી રહ્યા છે યશ સોની અને જાનકી બોરીવાલાનું પાસ બતાવે। પાસ એના વગર એન્ટ્રી ના મળે। ગુજરાતીઓમાં બધું પાણી ના છોડે। પેપ્સી બહુ ના ખાતા ને કર ઝાડા થઈ ગયું। પેલું મૂકી દેજે। અમે વેઇટ કરી રહ્યા છે યશ સોની અને જાનકી બોરીવાલા બસ આવતા જશે અને અમે પહેલા ઊભા રહી ગયા છે। જગ્યા લઈ લીધી છે હવે। ક્યાં હોય છે તમે જોઈ શકો છો। એને લે મને તો સંતાર વેચ છે ભૂત વાળા ચાલના ડિંગરા તો એ He is doubting on my vlogging skills. Just point out like that. મારા ફેન ફોલોઅર બહુ છે, મને ચલાવે પાછળ જોડે podcast થોડી મર્યાદામાં લેજો। એ તો બરાબર થોડી રનિંગ કરવું પડશે। કાકા તો ઇધર લગાવો ગાડી સાઈડ। ભાઈ એક તો પછી मदद करें, सनलाइट ऑयल मॉइस्चराइज करें और टीवी अभी हम पॉपकॉर्न खा रहे हैं ना। हो जाओ में मस्त लगे है। પાંચમો બોક્સ ત્રીજી પેપ્સી એમાંથી બે પી ગયો। મારી બધાની પેપ્સી અરે એ બધું છોડ ને તું પિક્ચર બતાવી દે। બધા જેટલા બી પડ્યા ને બધા અમે પીધા છે। બાજુવાળા બે મારી હરકતો જોઈને પિક્ચર ગયો। પિક્ચર इंटरव्यू क्यों स्वीट है, चले चले बहुत सालों से साथ में है, सबको पसंद भी है। तो प्रॉब्लम क्या है? प्रॉब्लम्स सब्सक्राइब करो यार। gums में swelling, bleeding, કારણ કે આપણે દરેક ધણીને પૂરેપૂરું રિસ્પેક્ટ આપવું જોઈએ। જેને પણ આપણે માનતા હોઈએ કે બીજા ધર્મના લોકો એમને રિસ્પેક્ટ કરવી જ જોઈએ। જો આ રીતે આપણા ધર્મ ભ્રષ્ટ કરવા માટે અસામાજિક તત્વો તત્પર હોય ને તો આપણે પણ તૈયારી રાખવી જોઈએ। એવા જે ગુનેગારો છે, એવા જે અસામાજિક તત્વો છે એ લોકોને પકડીને બસ પિક્ચર ફાધરની ઓમલી આવજે ફાધરની ઓમલી હેઠે આવજે નમસ્કાર, અનસ્ક્રિપ્ટેડ મિત્રની સાથે ઊભો છું અહીંયા। આજે એને ફિલ્મ જોઈ મારી વશ લેવલ 2। એ કેવી ફિલ્મ છે એ તમને કહેશે। મસ્ટ વોચ ફિલ્મ છે એકદમ। આપણી ગુજરાતી ફિલ્મ એકદમ હોલિવૂડ સાઈડમાં એક નંબર મૂવી છે અને આ મૂવી મિસ ના કરતા। હમણાં જાઓ તમારા ફેમિલી સાથે, ફેમિલી જોડે જવાની ફિલ્મ છે। બહુ મસ્ત ફિલ્મ છે અને સરની એક્ટિંગ તો આપણે ખબર જ છે સર બધાને। વશ લેવલ 2 મસ્ટ વોચ। એટલા બધા
અમારા માટે તો આ લેજન્ડ છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે એવરગ્રીન લેજન્ડ. અને ખરેખર છે ને જ્યારે અમે મૂવી જોતા હતા ને હું અને મારા ભાઈ બંને સ્ટાર્ટિંગથી લઈને લિટરલી અગર સબની લેંગ્વેજમાં કહું ને તો અને બધા જોવાનું જ છે અને થિયેટરમાં જઈને જોવાનું છે. બસ લેવલ 2 ભાઈ. પહેલાં તો આપણે કરીએ મૂવીની વાત. મૂવી એટલે ભાઈ ગજબ નેક્સ્ટ લેવલ મૂવી છે, મસ્ટ વોચ મૂવી છે. એટલે મેં થોડું ગુજરાતીમાં જઈ રહ્યો છું કેમ કે ગુજરાતી મૂવી છે બટ એ હિન્દીમાં બી ડબ થઈ ચૂકી છે. બાકી આ લોકોએ ફર્સ્ટ વનનો રીમેક બનાવી દીધી શેતાન, અને આપણે ગુજરાતીઓ હંમેશા આગળ જ રહે છે. તો ગુજરાતીઓ આ વખતે હિન્દીમાં બી ડબ આવી ગયું છે એનું. ભાઈ નેક્સ્ટ લેવલ મૂવી છે, મસ્ટ વોચ મૂવી છે. હોરર ભાઈ, આખા મૂવીમાં ફૂલ ગુસ્બમ્સ આવે છે. અને ભાઈ એક્ટિંગ, ભાઈ શું એક્ટિંગ કરી છે જાનકી બોરીવાલાની એક્ટિંગ, જે એન્ડમાં થોડાક જ આવે છે બટ એનું મારે કમ્પ્લેન છે કે યાર બહુ ઓછો રોલ છે. બટ સી કિલ્ડ ઇટ ભાઈ, સી કિલ્ડ ઇટ ભાઈ. અમેઝિંગ એક્ટિંગ થ્રુ આઉટ. હિતેન સર બધાની એક્ટિંગ ભાઈ. પ્રિન્સિપલ મેમ ભાઈ, એટલે એક છે મોનિકા મેમ છે, એ ત્યાં પ્રિન્સિપલ બન્યા છે મૂવીમાં. તો લાઈક નેક્સ્ટ લેવલ એવો બધા એક્ટર્સ. ઇવન વિલન ભાઈ, વિલનનો બી મેં ફેન થઈ ગયો. ખૂબ જ જોરદાર એક્ટિંગ કરી છે બધાએ. હવે ગાઈઝ, અને બીજું તો મેં મારો એક્સપિરિયન્સની વાત કરું કે મેં પહેલી વાર આ લોકોને મળ્યો. લાઈક લેજન્ડ્સ કહેવાય આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે. તો मतलब गाइस मैं ये लोग को मिला, मतलब अब हिंदी थोड़ा जा रहा है केम के बड़ी ऑडियंस बदी है. तो गाइस हम ये लोग को मिले भाई, इतनी बार हमने 4 5 6 बार गए फ़ोटोज़ खिंचाने के लिए, वीडियोस बनाने के लिए, ऑटोग्राफ के लिए, ये करने वो करने, डायलॉग बुलाने के लिए. जल्द तो डायलॉग बुला रहा था तो भाई एक भी जन ऐसा गुस्सा नहीं हो गया है. मतलब ऐसा एटीट्यूड ने एकदम फ्रेंडली, बहुत अच्छी तरीके से बिहेव कर रहे थे. बातें की बहुत सारी. फिर जल का नंबर भी एक्सचेंज किया. जल एक्टर भी, मतलब वो एक्टिंग में भी है तो लाइक उसको ज़्यादा वो उसमें है तो उसका मतलब अच्छा था भाई. नेक्स्ट लेवल, मतलब पूरे डाउन टू अर्थ सारे एक्टर, सब फ़ोटोज़ खिंचाए, सब बहुत मज़ा आया बहुत. अभी वो वाले मैम भी आए थे अपना, वो कौन सा मूवी था वो, लॉय वाला. लॉय मतलब 2000 years later. भ्रम, हाँ वो भ्रम मूवी में जो थी ना वो लीड, मतलब वो फीमेल एक्टर, वो भी आए थे. उनके साथ भी फ़ोटोज़ खिंचाए बहुत सारा. मतलब खाली एक ही चीज़ का हमारे कंप्लेन है गाइस, जानकी बोरीवाला आ नहीं सके मैम, जानकी मैम आ नहीं सके तो हम उनको मिल नहीं पाए. बट देखते हैं अभी नेक्स्ट टाइम अगर मिल पाए. हमको तो ऐसा लगा कि जानकी बोरीवाला भी आएंगे, यश सोनी भी आएगा, बट नहीं आए. हमारा वो एंड टाइम पे वो हो गया. कोई नहीं गाइस, अगर आपको ये व्लॉग अच्छा लगा है तो इस व्लॉग को लाइक करें, अपना फेवरेट पार्ट कमेंट करें और इस चैनल को सब्सक्राइब करना मत भूलना. अभी तो हितेन सर ने भी बोल दिया है तो अब भी तो सब्सक्राइब कर देना. और गाइस वॉच 2 मस्ट वॉच भाई, कसम से बोल रहा हूँ. अभी के अभी जाओ भाई, ऐसी मूवी दोबारा नहीं बनेगी. एक नंबर मूवी है भाई. क्या ही लार्ज स्केल में, क्या ही ट्विस्ट देते, क्या ही भाई. मतलब पूरा एक, मतलब ऐसा हम मूवी देखने जाते हैं तो क्या होता है पता है, कि सब बीच में ना ऐसा कंटाल आ जाता है कि यार क्या दिखा रहे भाई. ये मूवी में आपको ऐसा फील ही नहीं होगा. ये मूवी पूरा मूवी ऐसा पकड़ के रखती है कि भाई अब क्या हो गया भाई. नेक्स्ट लेवल भाई. वो बहुत अच्छे से उनने डिलीवर किया है. और एक्टिंग भाई, क्या है भाई, एक्टिंग के लिए तो ऐसा सैल्यूट, ग्रैंड सैल्यूट है भाई. मज़ा आ गई गाइस. और ये टिकट्स हमको स्पॉन्सर की थी हमारे जल ने, तो जल के लिए थैंक यू सो मच. अगर ऐसे ही दूसरी बार अगर किसी जगह की स्क्रीनिंग हो तो मुझे भूलना मत, मैं इसको बोलना चाहता हूँ. बट थैंक यू सो मच.